નાની મોરસલ ગામની ભોગાવો નદીમાં ચાલતી ખનીજ ચોરી પર દરોડા પાડ્યો। મોરસલ ગામની પ્રાથમિક શાળા પાસે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ બનાવી નાખવામાં આવ્યા। ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર માટીનું ખોદકામ કરીને રેતીના વોશ પ્લાન્ટમાં લવાતી હતી। ગેરકાયદે ચાલતા રેતી વોશ કરી માટી પ્રમાણેમાં મોટા પ્રમાણેમાં રેતી ચોરી કારસ્તાન ચાલતું હતું। રેડ દરમિયાન 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, 1 જેસીબી, 1 લોડર, વોશ પ્લાન્ટ મશીનરી સહિત ગેરકાયદેસર વીજ કનેક્શન કુલ 7.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। રેતી સ્ટોક સહિત તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો। ચોટીલાના નાની મોરસલ ગામે આવેલા ભોગાવો નદીમાં ગેરકાયદેસર ખનન કરતા 2 શખ્સો ભવાન શિયાળ અને ભરત લીંબડિયા સામે કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગરમાં સતત ખનીજ ચોરી ઝડપાઈ રહી છે, ત્યારે ચોટીલામાં નાયબ કલેક્ટરે સૌથી મોટી કાર્યવાહી કરી છે। આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા। તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું। અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1, તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે। અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલતદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।